જે લોકોએ સવારે ગરમ ગ્લાસનું પાણી પીવાનું ચાલુ કર્યું છે ને, બે વસ્તુ, ઘણા બધાના ગ્લાસ મેં જોયા કે નાના હોય છે. જો એવું હોય ને તો કાં તો મોટો ગ્લાસ વાપરો, કાં તો 2 ગ્લાસ પીઓ. કારણ કે શરૂઆતમાં તમે પાણી પીશો ને થોડું વધારે નાના ગ્લાસ કરતાં, તો બે વસ્તુ થશે. એક તો તમારામાં હાઇડ્રેશન અને હાઇડ્રેશનના બધા જ બેનિફિટ ગરમ પાણીના, રાઈટ, કે ભાઈ આપણું ડાયજેશન બેટર થાય અંતે ને બધું, એ બધું બેટર થશે. અને સેકન્ડ વસ્તુ કે આપણે સવારે પાણી પીધું હોય ને તો આપણે ઘણીવાર શું હોય, આપણા શરીરને એવું લાગતું હોય કે ભૂખ લાગી છે, પણ ભૂખ ના લાગી હોય, આપણને કદાચ તરસ લાગી હોય, પણ આપણી સામે એવું હોય કે ભાઈ કંઈક કામ ખાવાની ઈચ્છા થાય. ઘણીવાર હંગર અને થર્સ્ટ એ મિક્સ થઈ જાય. કારણ કે થર્સ્ટ કેવું કે ભાઈ થોડું ગળામાં પાણી પી લીધું, ગળું સૂકું નથી, તો યુ ડોન્ટ ફીલ દેટ મચ થર્સ્ટી, પણ તમારી બોડી ફીલ્સ થર્સ્ટી, રાઈટ. અને એ વખતે કદાચ એવું થાય કે ભૂખ લાગી છે અને એ બાને આપણે વધારે ખાતા હોઈએ. તો આપણે જે પેલો ત્રીજો હેબિટ છે, રાઈટ, ત્રીજી હેબિટ કે રાત્રે વહેલા ખાઈ લેવાનું. તો સવારે આપણે જ્યારે ખાઈએ ત્યાં સુધી રાતના ખાવાના અને સવાર ખાવા વચ્ચે 12 થી 14 કલાકનો ગેપ રહે. થોડું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જેવું થઈ જાય, રાઈટ. પણ સવારે જો પાણી તમે પીશો ને તો એટલી જલ્દી તમને ભૂખ નહીં લાગે, વધારે ખાવાની ઈચ્છા નહીં થાય શરૂઆતમાં. એટલે બને ને તો જે તમારો કપ છે ને એ થોડો મોટો રાખો, કાં તો પછી 2 વારે પાણી પીવો. અને ઇટ્સ ઓકે, એકવાર તમે શરૂઆતમાં તરત પી લીધું અને બીજો તરત નથી પીવાતો એટલો બધો, ઇટ્સ ઓકે, ધીરે ધીરે બીજા કામ કરતાં સાઈડમાં પીતા રહેવાનું. પણ સવારે જેટલું હેડ સ્ટાર્ટ લઈ લેશો ને પાણી પીવાનું, કે ભાઈ એટલું વધારે પાણી પી લીધું, એટલું તમારા ભૂખ બી તમને થોડી મોડી લાગશે, આખા દિવસનું હાઇડ્રેશન તમને મળી રહેશે, તમારું પાચન તંત્ર બી એટલું બેટર થશે. એટલે કોઈ મેડિકલ ઇસ્યુ ના હોય ને તો ટ્રાય ટુ હેવ અ બિગર વોર્મ ગ્લાસ ઇન ધ મોર્નિંગ. ચાલો, ગુડ મોર્નિંગ.